અને જોઈશું સમાચાર વિસ્તારથી। શિયાળાની ઋતુ જામતાની સાથે જ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, જેથી લોકો બદલાતા ઋતુચક્રની સાથે પોતાના વસ્ત્ર પરિધાન અને રહેણીકરણીની તેમજ ખાણીપીણીમાં પણ બદલાવ લાવે છે। ત્યારે હાલમાં પાટણમાં ઠંડીના ચમકારાની શરૂઆત થતાં જ ગરમ વસ્ત્રના બજારમાં ખરીદીનો ગરમાવો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ડિસેમ્બર માસના અંતમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા 3 દિવસથી તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ઠંડીની શરૂઆત થતાની સાથે જ લોકોના વસ્ત્ર પરિધાનમાં પણ ફેરફાર જોવા મળે છે। ત્યારે શિયાળાની શરૂઆતને લઈ શહેરના આનંદ સરોવર સમીપ આવેલ ગરમ કપડાના ઢગલાનું બજાર શરૂ થઈ જવા પામ્યું છે, જ્યાં નગરજનો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા ગરમ વસ્ત્રોની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી આનંદ સરોવર પાસે ભરાતા આ ઢગલા બજારમાં ગરમ વસ્તુની વેરાયટીઓમાં વધારો થતો જાય છે, જેમાં ગરમ ઊનના સ્વેટરો, જાકીટ, હાથ મોજા સહિત નાના બાળકોના વિવિધ વેરાયટીવાળા ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે। આમ ઠંડીની શરૂઆત થતાં જ પાટણ શહેરમાં ગરમ વસ્ત્રના બજારમાં ખરીદીનો ગરમાવો જોવા મળી રહ્યો છે।